ચલો હવે આપણે લાસ્ટમાં પેજ નંબર 166 મોર ધેન 2 એસેટ પરચેસ કરવામાં આવે, એમાંથી કોઈ એકાદી એસેટ સોલ્ડ કરવામાં આવે અને અગેન એક નવી એસેટ પરચેસ કરવામાં આવે. આવું આપણે ડિસ્કશન કર્યું હતું એસએલએમ પ્રમાણે. આ જ ક્વેશ્ચન હવે ડિસ્કશન કરીએ WD, એટલે ક્વેશ્ચનમાં કેટલો ડિફરન્સ આવે એ સમજી શકાય. ચલો સ્ટાર્ટ કરીએ. તો અગેન જર્નલ આપણે બોલી દઈશું મનમાં, અકાઉન્ટ તૈયાર કરી દઈશું, મશીન અકાઉન્ટ. ટાઇટલ આપી દેવાનું, પહેલા કોના ચોપડામાં લખે છે, ઇન બુક ઓફ. નામ આપ્યું હોય તો લખવાનું, એસેટનું નામ લખવાનું જે આપ્યું છે, જેમ કે નામ આપ્યું છે મશીન અકાઉન્ટ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે એસેટને પરચેસ કરી, પરચેસ ડેટ આપી છે 1/1/2005. 2 મશીન ખરીદ્યા, 1 લાખ અને 2 લાખ. ઘણીવાર આના બદલે આવું કે 2 મશીન ખરીદ્યા ઓફ ₹1 લાખ ઈચ. 2 મશીન ખરીદ્યા ઓફ ₹1 લાખ ઈચ, એટલે દરેકની 1 લાખ કિંમત છે. એવા કેટલા ખરીદ્યા? 2 મશીન. ઘણીવાર આવું કહેશે, અલગ અલગ પ્રાઇસ હોઈ શકે, સેમ બી હોઈ શકે. સેમ હશે તો આવું લખ્યું છે, મતલબ 3 મશીન પરચેસ, 3 મશીન પરચેસ ઓફ ₹2 લાખ ઈચ, એટલે દરેકના 2 લાખ. એવા કેટલા ખરીદ્યા? 3. તો 3 ગુણ્યા 3 કરવા પડે. તો અલગ અલગ પ્રાઇસ એ હોઈ શકે, સેમ બી હોઈ શકે. ચલો જર્નલ બોલવી મનમાં, મશીન અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અથવા તો બેંક, 1/1/2005. સામેનું નામ ટુ બેંક અકાઉન્ટ. ચલો મશીન નંબર 1, 2 ભેગું જ આપણે લખી દઈએ કાઉન્સમાં, 1 લાખ પ્લસ 2 લાખ. ટોટલ કેટલાની ખરીદી કરી? 3 લાખ, 3 લાખ. ચલો આપણું અકાઉન્ટ ક્લોઝ થાય છે ડિસેમ્બરમાં. બોલો ડિસેમ્બર સુધી કોઈ નવી મિલકત પરચેસ કે સેલ કરી 2005માં, તો આખું વર્ષ એસેટ યુઝ થાય તો શું લાગે આનો? ડેપ્રિસિએશન. તો મનમાં જર્નલ બોલ દેવાનું, ડેપ્રિસિએશન. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન. 2 મશીન એટલે જમા બાજુ, સામેનું નામ લખશું બાય ડેપ્રિસિએશન અકાઉન્ટ. ચલો ઘસારો, તો અહીંયા કાઉન્સમાં ઘસારો ગણવો છે આપણે. માની લો તો 3 લાખના 20%. બોલો 3 લાખના 20%, 60,000. પાછું યાદ કલા, ડેપ્રિસિએશન નેચર ઓફ અકાઉન્ટ કયું છે? નોમિનલ ખાતા એન્ડ ઓફ ધ યર શું થાય? ક્લોઝ. ક્યાં ક્લોઝ? ટ્રાન્સફર. તો મનમાં પાછી જર્નલ, P&L અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન. બટ મશીન અકાઉન્ટ નેચર કયું છે? રિયલ અકાઉન્ટ એન્ડ ઓફ ધ યર શું થાય? હા, તો બેલેન્સ કરવા પહેલા ટોટલિંગ કરવું પડે. અહીંયા આવે 3 લાખ, અહીંયા બી 3 લાખ લાવવા માટે કંઈ ઘટે છે તો લખવાનું બાય બેલેન્સ કેરી ડાઉન. કેટલા ઘટ્યા? 2,40,000. લખી ગયો. ચલો ધેન આફ્ટર નવું વર્ષ આવશે એટલે બેલેન્સ આગળ આવશે. 1/1/06 ટુ બેલેન્સ બ્રોડ ડાઉન. બ્રોડ ડાઉન કેરી ડાઉન ન લખો હોય તો અહીંયા ઓપનિંગ બેલેન્સ, અહીંયા ક્લોઝિંગ, એવો પણ વર્ડ યુઝ કરી શકીએ આપણે. 2,40,000. ચલો ધ્યાન આફ્ટર અગેન 2006માં કોઈ એસેટ પરચેસ સેલ નથી થઈ, ઓલ યર યુઝ કર્યું, તો પાછો જર્નલ ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન. તો ઓપોઝિટ સાઈડનું નેમ લખશું. WDV છે કે SLM? તો નવી વેલ્યુ ઉપર લાગે ને. હા, તો નવી વેલ્યુ કેટલી છે આપણે? 2,40,000.
બોલો આના 20%, 48,000. લો, નોમિનલ ખાતું બંધ કરી દેવાનું. P&L અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન અને આની બેલેન્સિંગ કરવાની. 31/12/06 બાય બેલેન્સ કેરીડ આઉટ. તો આ બાદનું ટોટલ કર્યું તો આવશે 2,40,000. તો અહીંયા બી 2,40,000 લાવવા માટે કઈ ઘટતા છે. કેટલા ઘટ્યા? 1,92,000. તો લખાય 1,92. આ બેલેન્સ 2007ના વર્ષમાં આગળ આવશે. તો આગળ લઈ લે 2007ના વર્ષમાં બેલેન્સ 1107. તો બેલેન્સ બ્રોટ ડાઉન. બોલો કેટલા રૂપિયા? 1,92,000. ચલો હવે 2007 જે સમયનો આપણે રાહ જોતા હતા એ સમય આવી ગયો. 1/7/2007 ના રોજ એક મશીન વેચી કાઢ્યું. કયું મશીન વેચ્યું? એક આમાંથી. તો પરચેસ જે 1/1/5 ના રોજ કર્યું હતું, જે ₹1,00,000 એને જ વેચી કાઢ્યું. લાખવાળો જ વેચ્યો છે. સેમ ડેટ નવું ખરીદો બી છે. ખરીદો પછી પેલા વેચ્યું એનું કામ કરવું પડશે. વેચ્યું એનો વાંધો નથી, પણ વેચ્યું એના ઉપર શું લગાડવું પડે? ડેપ. ચલો ડેપ લગાડી દઈએ. 31/12 વેચ્યું કઈ તારીખે? 1/7/2007 ઘસારાની જર્નલ. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન એટલે જમા બાજુ સામેનું નામ. ચલો ડેપ્રિસિએશન ગણ દો. 1,92,000 ના 20%. કેમ નહીં 1,92? મશીન વેચી નાખ્યું તો ભલે ઘણું તો શું ઘસારો, પણ આમાં તો બે ની બેલેન્સ ભેગી છે. આપણે તો એક વેચો તો એનો મતલબ એક તો આખું વર્ષ યુઝ થાય છે, એક અડધું જ યુઝ થાય. તો સર અડધા બે ટુકડા પાડી ગયો, પણ એ સેમ રકમ ના હોય તો ટુકડા પડે ને. આમાં એકની વેલ્યુ ₹1,00,000 એકની વેલ્યુ 2,00,000. તો આપણે જો આવું કરવાનું. આના માટે આ વર્કિંગ નોટ જો આજે વેચું ને એની બુક વેલ્યુ ગોતો છું. કેમ ગોતાય? ધ્યાન દીજો. ટોટલ કેટલા રૂપિયાનું મશીન હતું? 1/1/5 ના રોજ ટોટલ કહું છું. હા, ₹3,00,000 ટોટલ મિલકત હતી. એ આજના રોજ એટલે 1/1/7 પહેલા કેટલા રૂપિયાની બની ગઈ? 1,92,000 રૂપિયા. આ હિસ્ટોરિકલ કોસ્ટ, આ બુક વેલ્યુ. તો જે મિલકત ₹1,00,000 હતી એની આમાં કેટલા રૂપિયા વેલ્યુ હોય? ધેટ્સ ઓલ. કેટલા? તો અહીંયાથી હું આના બે ટુકડા પાડી દઉં કે 1/92 કોના કેટલા છે, તો આનો ચોકડી ગુણાકાર લખીશ. ચોકડી ગુણાકાર એટલે બે ની વેલ્યુ ખબર પડી જાય. 1/92 કોનો કેટલો હિસ્સો છે એટલે આપણે કોનો ઘસારો કેટલો ગણવો એ આઈડિયા આવી ગયો. લખો ચોકડી ગુણાકાર. 1,00,000 ગુણ્યા 1,92,000 ભાગ્યા 3,00,000. બોલો. હા, તો 64,000 આ ભાઈના છે, પહેલા મશીન વાળા 1/92. તો બીજા મશીન વાળાના કેટલા? તો એનો ચોકડી ગુણાકાર કે માની લો 3,00,000 નું હતું તો 1/1/7 ના રોજ 1/92 નું થઈ ગયા ટોટલ. એમાં 2,00,000 વાળો હશે એના કેટલા થઈ ગયા? 1,28,000. અને આ બે નો સરવાળો ભેગો કર્યો એટલે 1/92 થઈ ગયા. લો, આનો ચોકડી ગુણાકાર પાછો લઈ ગયો. 2,00,000 ગુણ્યા 1/92 છેદમાં 3,00,000. તો આના કઈ રીતે આવ્યા? આના કઈ રીતે? મશીનને નંબરિંગ આપી દીધા. આ પહેલો મશીન, આ બીજો મશીન. લો, કયું વેચવામાંથી? ₹1,00,000 વાળો કે 2,00,000 વાળો? હા, તો એની વેલ્યુ કેટલી છે આજે? હા, તો 64 ઉપર ડેપ લાગે. જેટલો સમય વાપર્યો એટલો 64,000 20% લેખે 7 મહિના વાપરો. જો 7 છે, જો પણ આગળ 1 હશે ને,
પહેલી જ તારીખે વેચી નાખ્યો, મહિનો યુઝ જ નથી, તો 6 મહિના વાપરો, 6 મહિના ડેપ ગણવાનો, ગુણ્યા 6/12. That's all. હવે વેચો, ચલો વેચો એના પછી જર્નલ બોલો. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ મશીન અકાઉન્ટ, તો સામેનું નામ બેંક અને ઓલવેઝ હું લખવાનું SV, સિદ્ધિ વિનાયક. ચલો કેટલા રૂપિયા? 40,000, તો લખ્યા 40. વેચ્યું એનો બી વાંધો નથી, શું ગોતવું પડે? પ્રોફિટ લોસ. આમાં તો બેલેન્સિંગ ફિગર એમ મળશે નહીં, તો આના માટે આપણે વર્કિંગ નોટ બનાવી દે, સૂત્ર બનાવી દેવાનું. વર્કિંગ નોટ 1, 2, 3 જે નંબરિંગ આપ્યા હોય. પ્રોફિટ લોસ ઓન સેલ, ચલો પ્રોફિટ લોસ, ખાલી પેલા પ્રોફિટ લોસ ઓન સેલ નીચે લખશો. સેલ વેલ્યુ માઇનસ બુક વેલ્યુ. બોલો સેલ વેલ્યુ 40, બુક વેલ્યુ આપી નથી, ગોતી દો. તો વર્ષની શરૂઆતમાં કેટલા હતા? 64,000. એના ઉપર ઘસારો કેટલો કીધો? 6400. 64,000 લેસ 6400, 57,600. બોલો પોઝિટિવ કે નેગેટિવ આન્સર? નેગેટિવ આન્સર આવે તો કહેવાય લોસ ઓન સેલ. વર્કિંગ નોટ મળી ગઈ આપણને. આ જ નોટ આપણને કામ કરી દેશે, લખી દઈશ. નુકસાન જાય તો આ બાજુ ખાતું બંધ કરવા ઘટે. P&L અકાઉન્ટ ડેબિટ ટુ મશીન અકાઉન્ટ, સામેનું નામ બાય P&L અકાઉન્ટ. કાથી લાયા? તો કે વર્કિંગ નોટ 1 માંથી લાયા. કેટલા લાયા? 17,600. શેના લેવા? લોસ ઓન સેલ ના લેવા. લો પહેલું મશીન પૂરું થઈ ગયું, બેલેન્સ કરો, બેલેન્સ કાઢો, બેલેન્સ. અરે હું કહું એટલું તો કરો ભાઈ. હા તો પેલાનો વહીવટ પૂરો કરી નાખ. ઘણા વહીવટમાં માનદંડ વહીવટ પૂરો કરી નાખ્યો, જો બે બાજુ 0 થઈ ગયા. એનો મતલબ હવે જે આમાં બેલેન્સ વધી, માત્ર કોને વધી? બીજા મશીન જે વાપરવી છે એનું. સમજાઈ ગયો મુદ્દો? ચલો હવે ખરીદું બીજું, બીજાનો વહીવટ ચાલો કરી. મનો બોલો જર્નલ મશીન અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. લો ત્રીજું મશીન આવ્યું, એને કાઉન્સમાં નામ આપી દઈશું. કઈ તારીખે આવ્યું? 1/7/07. 1/7/07. સામેનું નામ ટુ બેંક અકાઉન્ટ. કયા નંબરનું મશીન આવ્યું? 3rd. બે તો હતા જ ઓલરેડી મશીન. કેટલામાં ખરીદું? 1,50,000. that's all. લો સેમ તારીખે મશીન ખરીદું 1/50. ગણ નાખો 50. ચલો આ ગયું એટલે સમજવા ચોકડી લગાવી દો. વધ્યા બે ને, આ બે તો આખું વર્ષ વાપર્યા, આખું વર્ષ ઇન ધ સેન્સ વર્ષમાં યુઝ થયું છે, તો જે જેટલું વાપર્યું એટલો ડેપ લાગશે. મનમાં પાછી સર મશીનમાં ઉપર ઘસારો ગણો. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન, જમા બાજુ, સામેનું નામ. ચલો કેટલો ડેપ લાગશે? તો પેલું બીજું મશીન જે રાખ્યું છે, બીજું મશીન એ કેટલો સમય વાપરો જરા ચેક કરો. પેલું તો વાપરી નાખ્યું ને એનો ઘસારો અહીંયા આવી ગયો. આ શેનો ઘસારો? સર 1 નંબર મશીનનો ઘસારો. ચલો સેકન્ડ મશીન બોલો કઈ તારીખ હતી? આ કઈ ચાલે છે? હા આખું વર્ષ વાપર્યું ને, તો એની બુક વેલ્યુ કેટલી છે? 1/28. 1/28 ઉપર 20% પૂરા લાગ્યા, 25,600. તો આના 25,600. એક ત્રીજું મશીન બી આવ્યું છે. ઈ ક્યારે આવ્યું? 1/7. ચાલે છે કયું? 31/12. જેટલો સમય વાપરો એના ઉપર બે 20% લગાવશો, ગુણ્યા 6/12, 15,000. આઉટર કોલમમાં સરવાળો 40,600. that's all. પૂરું થઈ ગયું. લો વર્ષના અંતે બેલેન્સિંગ થઈ જાય, નોમિનલ ખાતા બંધ થઈ જાય, ડેપ ખાતું બંધ કરવાની જર્નલ. P&L અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન અકાઉન્ટ. કેટલા?
હા નહીં નહીં, કેમ નહીં? હજી એક ઓર મશીનનો ઘસારો અહીંયા છે. તો 3 ઘસારાની રકમ છેલ્લે વર્ષના અંતે બંધ થાય. પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ 40,600 વત્તા 6400. હા, તો આટલાથી બંધ થાય. અને આની બેલેન્સિંગ થાય વર્ષના અંતે 31/12/07 બાય બેલેન્સ કેરીડ આઉટ. માની લો 2 મશીનની બેલેન્સ આપણે અલગ કરવી છે, તો અલગ કરી શકાય. ચલો, આ કેટલાનું હતું? આ બોલો, બીજું મશીન કેટલાનું હતું? હા, એનો ઘસારો કેટલો લાગ્યો? 25,600. બોલો, એની બેલેન્સ કેટલી વધી હવે? 28 માઇનસ 25,600 1,24,000 1,02,400. ચલો, ત્રીજો કેટલાનો છે? 1,50. એમાં 15 ગયા, 1,35. કરો બેનો સરવાળો. 2,37,004. લો, હવે હું બોલું એટલું કામ કરો. કરવાનું ટોટલ 3,42. લો, આ ટોટલ 3,42. અહીંયા બી આ બધો સરવાળો કરો ને આઉટર કોલમ વાળો, એટલે ઓટોમેટિક 3,42 થઈ જાય. 3,42 થઈ જાય. કરો. ફોર 3,42. ધેટ્સ ઓલ, કમ્પ્લીટેડ. ચલો, તો કાલે મેં હોમવર્કમાં આપ્યો હતો. કેટલા લોકોને આવો જવાબ આવી ગયો? સરસ. તો ક્યાં મિસ્ટેક થઈ ગઈ? જો ભાઈ, આપણે ક્યાં કાલે ગણવામાં મિસ્ટેક થઈ ગઈ? ક્યાં અટવાણમાં ન ખબર પડીને પૂછો તો સમજાવું ફરીથી એકવાર. જેને આન્સર નથી આવ્યો જો ચેક કરો. સમજાઈ ગયું હોય તો ઠીક, ના સમજાણો તો પૂછો કે સર અહીંયા કઈ ખબર જ ન પડે મને. તો એટલો ભગવાનનો માણા ભોળો, મને હવે કઈ ખબર પડે નહીં. આ સૂત્ર ક્યાંથી બનાવ્યું સમજાયું. આના પૈસા ક્યાંથી લાવ્યા, સૂત્ર ક્યાંથી બનાવ્યું સમજાયું. હા, રીતે ચલો, ક્યાંય ન સમજાણ પૂછી લો મને ફળદાર કે સર અહીંયા ન ખબર, તો સમજાય દો ફરીથી. ચલો, તો કોઈને ડાઉટ છે જ નથી. આગળ વધી. ચલો, તો 167 ઉપરનો જે ક્વેશ્ચન છે એ તમારો હોમવર્કમાં રહેશે. બંને મેથડ પ્રમાણે રહેશે, SLM ને W. ફરીથી મેં કાલે બી કીધું, હાઈએસ્ટ ક્વેશ્ચન પૂછાણો હોય અઘરામાં ઈઝી તો આ એમાં WD. એટલે ફરી વાર એકવાર પ્રેક્ટિસ કરવા માટે હોમવર્કમાં, અને કાલે ન આવડે પાછો ગણશું. આપણે પહેલા ગણશું ને પછી આગળ વધશું. તો આ HW લખવું હોય ત્યાં લખી નાખજો ભાઈ. કાલે ના કહેતા મને તો ખબર જ નહોતી સર, મટીરિયલમાં લખ્યું એ ન ખબર હોય મને તો કે HW એવું કઈ. ડેટ લખી નાખો HW બાજુ, એટલે હું પછી કહી શકું જો મેં લખાવી ડેટ તે જોઈ જ નથી તો 4 વાર લખતો આવશે, તો હું એમ કહી શકું. તો કાલે કમ્પલસરી મને છોટા પેજમાં લખેલું હોવું જોઈએ. છોટા પેજ HW બંને મેથડ પ્રમાણે SLM અને WD. બુકમાં લખીને ભાઈ બુકમાં હરખું લખતા નથી. બોલો હું તપાસેલું હોય ને તો કાગળિયું પાછો બોલે 4 વાર લખતો હોય બરાબર, તો કાગળિયું કામ કરે થોડુંક વ્યવસ્થિત. ચલો, તો જેને બાકી છે ફટફટ લખો. લખાઈ ગયું હોય તો આગળ વધ્યું હમણાં ધીમે ધીમે. સર મને કાંઈ ખબર ન પડે, આ દાખલામાં કાંઈક નવું હોય તો ગણી જો ને મને. મેં કીધું નવું ગણી દઉં. લે આ દાખલો, કારણ કે અડધાના મોઢા
થઈ ગયું છે ખબર પડે નહીં એવું. ચલો જોઈએ અલ્ટરનેટ ઓર લો. હવે આને ગોરીલા વોર સ્ટ્રેટજી વાપર્યું આપણે. એક ને પકડી પકડીને દબદબાઈ નાખ્યું. લો પહેલા મશીન ખરીદ્યું, જોતા જાઓ આવડી ગયું તો ઠીક, નકર ગયું. મશીન ખરીદ્યું, ફરીથી બોલો આવડી ગયું તો ઠીક, નકર ગયું. આ ચેપ્ટર આજ આવવાનું છે એક્ઝામ. તો અડધા ન માને કે ભલે બોલે, એના મોઢે બોલે, હું મારા મોઢે બોલું. મશીન અકાઉન્ટ ડેબિટ ટુ બેંક જશે હજી. તો પછી મને એમ જ થાય ને આવડે છે તો કામ મારે શીખવાડવું પછી આગળ. અહીંયા જ ભાગ પાડી દેવાના. બોલો એક મશીન કેટલાનો, બીજો મશીન કેટલાનો, આઉટર કોલમમાં સરવાળો 3. તો અહીંયા ઈ જ લખ્યું 3 લાખ આવી ગયા. ચલો નેક્સ્ટ. ડેપ્રિસિએશન ગણવાની જર્નલ. મનમાં બોલીશ ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન. તો અહીંયા જ ગણ દો. ઇઝી. અહીંયાથી જ ભાગ, અહીંયાથી ભાગલા પાડો ને રાજ કરો. અહીંયાથી જ ભાગ પાડી દીધા. 1 લાખ ઉપર 20% પૂરા લાગશે 20,000. 2 લાખ ઉપર 20% પૂરા લાગશે 40,000. આઉટર કોલમમાં સરવાળો 60. તો અહીંયા બી જ લખ્યું હતું 60,000. બે ના ભેગા કરીને 20% ગણ્યા હતા. હવે બેલેન્સ કાઢી દઉં છું. થોડી વાર માટે તમારા બાજુવાળો બોલતો ને એને કહી દો કે બંધા, નગર બે ને કાઢી મૂકી. અને હવે તો જે હેલ્પ કરે ને એને જ પેલા કાઢી મૂકો, કારણ કે ઈ દોઢા છે વધારે પડતા, એને જ કાઢી મૂકવા છે આપણે. ચલો 1 લાખ હતું, એમાંથી 20 નો ડેપ લાગી ગયો. 1 લાખની મિલકત હતી, એમાં 20% ડેપ લાગી ગયો 80. 2 લાખ નું હતું, એનો 40 ડેપ લાગી ગયો. બોલો આઉટર કોલમમાં. હા તો 240 બેલેન્સ આવે ને. તો અહીંયા બી જ લખ્યું હતું 240. ત્યાં ભેગું લખ્યું તો અહીંયા અલગ કરી દીધું. ધેટ્સ ઓલ. સરવાળો કરી દઈશ. તો અહીંયા બી ટોટલ કેટલું આવ્યું 3 લાખ. સર એક્ઝામમાં આવું લખ્યું તો હાલે? હા, ઇન્સ્ટિટ્યૂટ આમ જ લખ્યું છે 3 લાખ. પણ ફરક કેટલો છે, મેં અહીંયા લખ્યું, એને નીચે સાઈડમાં વર્કિંગ નોટ બનાવીને લખ્યું છે. આપણે કીધું કોણ અલગ અલગ જગ્યાએ લખવાય, અહીંયા જ લખી નાખ્યું બધું. એમ જોવું હોય તો અહીંયા જોઈ લેશે. ટોટલ થઈ ગયું. નવા વર્ષે બેલેન્સ આવે. પ્રોબ્લેમ છે કઈ? હું એમ કહું બંધ થાવ તો બંધ થઈ જાવ ને ભાઈ થોડી વાર માટે. 116 તો બેલેન્સ બ્રોડ. પછી તમે તાર ધબધબાટી બોલાવો. હમણાં એમ કહો હા હવે ચાલો, પછી કોઈ પ્રોબ્લેમ. તમે તાર બોલાઈ ગયો જેમ ધબધબાટી બોલાવી. એકવાર આ જોઈ લો વ્યવસ્થિત, કારણ કે કહો છો પૂછાવું હશે તો આ જ પૂછાય. આની બેલેન્સ 240. આ વર્ષ પણ આખું વાપરું તો આનો ડેપ ગણ દઈશ. મનમાં જર્નલ ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન. જો મેં ક્યાંય સીધું ડેપ નો લખ્યું, હરેક વખતે જર્નલ બોલું છું બધા ટોપિક. તો આપણે બી ઘરે લખીને ત્યારે જર્નલ બોલ્યા કરો, એટલે એક્ઝામમાં આવે તો આવડી જાય. લેઝર પોસ્ટિંગ એ ખોટું ન થાય ભૂલથી. ચલો બંને મશીન ઉપર ડેપ ગણશું, ભાગલા પાડી દેવું પાછા. બોલો પહેલું મશીન 80,000, એના 20%. બીજું મશીન 160, એના 20%, 32,000. આઉટર કોલમમાં સરવાળો. તો અહીંયા બી આપણે 48 જ ગણાતા જોઈએ. 48,000. આની બેલેન્સ કાઢીશ. વર્ષના અંતેની બેલેન્સિંગ કરો. બાય બેલેન્સ કેરીડ આઉટ. ચલો કોના કેટલા વધ્યા? પહેલું કેટલાનું હતું? એમાંથીનો ડેપ ગયો 16,064. 1 ને 60 હતું, એમાંથી 32 ગયા. આઉટર કોલમમાં સરવાળો 192 આવે છે. લો ટોટલિંગ કરી નાખીશ. બેલેન્સ ઓટોમેટિક થઈ ગઈ ટોટલ કર્યા પહેલા. ટોટલ 240. અહીંયા 240 ટોટલ લાવવા ઘટ્યા.
તે ઓટોમેટિક આ બેલેન્સ થઈ જાય. આ બેલેન્સ હવે આગળ આવશે નવા વર્ષે 1107 ટુ બેલેન્સ બ્રોટ ડાઉન. ચલો પહેલા મશીનની બેલેન્સ 64, બીજા મશીનની બેલેન્સ 128, સરવાળો 192. તો આ જ માહિતી આપણે લખી હતી જોઈએ. આ જ લખ 64 ને 128 અને 192. તો આ અહીંયાથી ભાગ પાડ્યા, પેલા પહેલેથી ભાગ પાડ્યા, એટલે આમાં થોડુંક લખવાનું વધી જાય તમારે કે ભાઈ વેચો અહીંયાથી, તો અહીંયાથી ભાગ પાડો ને. અહીંયા તો આખું વર્ષ વાપર્યું છે, તો બસ ભાગલા આપણે અહીંયાથી પાડી દીધા. અને ન આવડું સમજાય તો અહીંયાથી સમજાય. એમાં શું નહોતું લો, એમાં શું ન સમજાણો ભાઈ. કેટલાની પ્રોપર્ટી ખરીદી? આજે કેટલા છે? આ 3 લાખ એટલે કઈ તારીખ? 1/92 એટલે કઈ તારીખ? હા, તો એ મેં છાપ્યું કે 1/1/5 ના રોજ 3 લાખમાં ખરીદ્યું. એની બુક વેલ્યુ 1/1/7 ના રોજ 92 છે. જે 3 માં ખરીદ્યો એની બુક વેલ્યુ 1/92. તો જે લાખ રૂપિયાનું ખરીદ્યું હતું એ 1/1/7 ના રોજ કેટલું હોય? તો આ ચોકડી ગુણાકાર કર્યો કેટલો હોય? 64. સેમ બાજુ 1/1/5 ના રોજ કેટલામાં ખરીદ્યું તો આ, પણ એ ટોટલ કેટલાનો હતો? 3 લાખ. 1/1/7 ના રોજ ટોટલ વેલ્યુ કેટલી છે? 1/92. તો અહીંયા છાપ્યું પેલા કે 1/1/5 ના રોજ હિસ્ટોરિકલ. આ પહેલા મશીનની વાત થઈ, આ બીજા મશીનની વાત થઈ. 3 લાખની વેલ્યુ 1/92 થઈ ગઈ. તો બીજું મશીન 2 લાખનું, એની વેલ્યુ કેટલી હોય? તો આ ચોકડી ગુણાકાર છાપ્યો પાછો અહીંયા. તો પહેલેથી લખશો તો એ જ જવાબ આવશે. અહીંયા અડધેથી ભાગ પાડજો તો એ જવાબ 1 આવશે. અને અહીંયાથી તો બેઠો જ આવું બનશે. પાછો રિપીટ કરી દો એકવાર. ચલો હવે આ પ્રોપર્ટી વાંચી. પહેલી પ્રોપર્ટી વેચી 1707 ના રોજ. જર્નલ ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન. કયું વેચ્યું? પહેલું. કેટલાનું હતું? 64. 20%. કેટલો સમય વાપર્યો? 6 ગુણ્યા 6 ભાગ્યા 12, 6400. વેચવાથી પૈસા આવ્યા. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ મશીન અકાઉન્ટ. સેલ વેલ્યુ આ તો દાખલામાં આપ્યા હતા 40 આવ્યા. જો ઓટોમેટિક ખબર પડી જાય. બોલો કેટલાની પ્રોપર્ટી હતી? એમાં ઘસારો કેટલો લાગી ગયો? માઇનસ કરો એટલે બુક વેલ્યુ મળે. ખબર ને, કોસ્ટ માંથી ડેપ બાદ કરો એટલે બુક વેલ્યુ મળે 57. એ કેટલા વેચ્યું? વધારે આવે ઓછા? ઓછા આવે તો લોસ કે લોસ અહીંયા લખાય 1707 બાય P&L અકાઉન્ટ લોસ ઓન સેલ. ક્યાંથી લાવ્યા? તો હમણાં ઓલે આગળ વર્કિંગ નોટ બનાવી, એ જ વર્કિંગ નોટ અહીંયા બનાવીએ છીએ. બે વચ્ચેનો ગેપ લખીને આપવો પડે. કેટલાનો ગેપ આવ્યો? 17600. નવું ખરીદ્યું એની જર્નલ 1707 મશીન અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. લો ત્રીજું મશીન આવ્યું. કેટલામાં ખરીદ્યું? 150. હવે જે મિલકત જેટલી વાપરી એટલો ઘસારો વર્ષના અંતે 31/12/07. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન અકાઉન્ટ. મશીનમાં જમા બાજુ જે વાપર્યું જેટલું એનો એટલો ડેપ લખો. ચલો પહેલું મશીન તો ગયું, એનો ડેપ ગણાઈ ગયો. બીજું કેટલાનો તો જોયો? 128. 20%. આખું વર્ષ વાપર્યું છે, આખું વર્ષ છે તો આખા વર્ષના 1/28 ના 20%, 25600. ત્રીજું મશીન 150 માં ખરીદ્યું, 20% લે. કેટલો સમય વાપરો? 1/7 થી 31/12, 6. તો એનો ઉપર 6 નો જ ઘસારો ગણીશ. બોલો 6 મહિનાનો ઘસારો. આઉટર કોલમમાં સરવાળો ધેટ્સ ઓલ. આપી દો સરવાળો 40600. અને અહીંયાથી ભાગ પાડવા હોય તોય ભલે, વર્ષ તો પૂરો થઈ ગયો. સીધું ટોટલ કરીને બેલેન્સ લખી દો તોય વાંધો નહીં. આનો સરવાળો આવ્યો તો આપણે 342.
તો અહીંયા 342 લાવવા ઘટ્યા, સીધો સરવાળો. હવે બેલેન્સ અલગ રાખવાની જરૂર નથી, માની લો આગળ વર્ષ નથી એટલે બાય બેલેન્સ કે તો આમાંથી એટલા બાદ કરી નાખો, આમાંથી 2,37,000 પૂરા 400. તો એ જવાબ આવ્યો. તો સર ઇન્સ્ટિટ્યૂટે કેમ લખ્યું છે કહી શકો તમે? મેં કીધું હા, આ બધા માટેની એને વર્કિંગ નોટ આમ બનાવી. જો અમે લખ્યું ને એમ જ, આટલો જ ફરક. અહીંયા આપશે મશીન નંબર 1, મશીન નંબર 2, મશીન નંબર 3. અહીંયા લખશે ડેટ, ખરીદીની તારીખ 1/1/05. બોલો કેટલામાં? આ કેટલામાં? આનો તો આના ઉપર ડેપ ગણશે 31/12/05. આનો ડેપ 20, આનો ડેપ 40, આનો તો લો 1/1/06. બોલો 80, 1/60. આનો તો બોલો 31/12/06. આના 20%, 16. આના 20%, 32. આનો તો 1/1/07. ચલો કેટલાનો? 64. કેટલાનો? 1/28. આનો તો નવો ખરીદ્યો 1/7/07. ખરીદ્યો 1/50. હવે વેચ્યો એનો ડેપ, જેનો જેટલું વાપર્યું એનો ડેપ. તો આ વેચ્યું એનો ડેપ ક્યારે ગણાઈ ગયો? 1/7/07. 64,000 10% ની વર્કિંગ નોટ બનાવી દે અલગથી, અથવા નીચે 64,000 20% લેખે 6 મહિના એટલે 10% થઈ ગયા ઓટોમેટિક. 64. તો કામ પૂરું. અને આ બુક વેલ્યુ. આનો ડેપ ગણ નાખશે 31/12/07. આ તો વેચાય. અહીંયાથી આટલું વર્ષ થયું. આનો ઘસારો 25,600. અડધો વર્ષ જ વાપર્યું. 1/50 20% લેખે 6 મહિનાનો ડેપ 15,000. અને વર્ષના અંતની બેલેન્સ 31/12/07. આ 0 થઈ ગયા નહીં સર, પણ 57,600 વેચ્યું ને પછી 0 થઈ ગયા. એટલે વેચ્યું તારીખની બુક વેલ્યુ મળે. આમાંથી આ બાદ કરો 1,02,400. આમાંથી આ બાદ 1/5. ઇન્સ્ટિટ્યૂટે આમ બનાવ્યું. આપણે કીધું પેલા કોણ અલગ લખે ને પછી પાછા અહીંયા લખે એની વસ્તુ. આપણે આ વર્કિંગ નોટ અહીંયા બાજુમાં જ એડ કરી દીધી. ધેટ્સ ઓલ. તો 3 વાર આ દાખલો ગણી દીધો. લો હવે સમજાણો તો ઠીક, નકર કાલે પ્રેક્ટિસ કરશું. પાછા લખશું બોર્ડ ઉપર. આવો હવે નવી મેથડ ઉપર. 167 હોમવર્ક 168 ઉપર આવી. 168 નું નામ છે ચેન્જ ડેપ્રિસિએશન મેથડ. એટલે હું ડેપ્રિસિએશન મેથડ. તો ઘસારો ગણવાની 2 મેથડ શીખ્યા તમે, SLM तो अचानक ऋतिक भाई कुछ तूफानी करते हैं कि माउंटेन ड्यू ड्यू द ड्यू एक एक પેલા બેન કે તોફાની કરી હાલો એમણે પાણી પીધું. ઋતિકભાઈએ શું પીધું? માઉન્ટેન ડ્યુ. એ કે હવે મજા નથી આવતી SLM માં, WD પ્રમાણે ઘસારો ગણવા છે, અથવા પહેલા ગણતા હતા WD પ્રમાણે. એ કે હવે મજા નથી આવતી, જોવી SLM કરવી વચ્ચે તો શું થઈ જાય. તો મેથડ પહેલા બદલી શકાય? ઓબ્વિયસલી યસ, એક્સેપ્ટ, પણ એમને ના બદલી શકાય. 3 માંથી કોઈ એક કારણ હોય તો જ બદલી શકાય. આ એક્ઝામમાં MCQ ટ્રુ ફોલ્સમાં આવતો વારે વારે ક્વેશ્ચન છે આ ચેપ્ટરમાં, કે એક મેથડમાંથી બીજી મેથડમાં જઈ શકાય? તો કે યસ, બટ ક્યારે? તો 3 માંથી એક કન્ડિશન સેટિસ્ફાઈડ થાય તો સ્ટેચ્યુટરી રિક્વાયરમેન્ટ, અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ પરમિશન આપે તો, અથવા છેલ્લું આપણે પ્રૂવ કરી શકીએ
કે મારા ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ મોર એપ્રોપ્રિએટ પ્રિપેરેશન થશે, પ્રેઝન્ટેશન થાય એસએલએમ માંથી ડબલ્યુ માં અથવા ડબલ્યુડીવી માંથી એસએલએમ. આવું હું પ્રૂવ કરી શકું તો જ એક મેથડમાંથી બીજી મેથડમાં જઈ શકું, અધરવાઇઝ નકો ના જઈ શકાય. એટલે હું સર આમાં કઈ સમજાણું નહીં મને. ચલો, સ્ટેચ્યુટરી રિક્વાયર્ડ નો મતલબ લખો કાઉન્સમાં કંપની એક્ટ 2013, શોર્ટમાં લખવું હોય તો 2013 છે જ ને. ઓકે, એટલે હું હું કંપની એક્ટ 2013 એટલે કંપની ધારો. કયો કંપની ધારો? જો કંપની ધારામાં એવું લખીને આપે કે હવેથી કોઈ, આ કંપની ધારો એટલે ગવર્મેન્ટ એમ કે હવેથી કોઈ પણ વ્યક્તિ ઇન્ડિયામાં એસએલએમ પ્રમાણે ઘસારો ન ગણી શકે. બોલો, આપણે તો માની લો મશીન ખરીદ્યું 5 વર્ષ થયા હતા, હજી 10 વર્ષ હાલે એમ છે મશીન. ગવર્મેન્ટે કીધું મશીન ચલાવો કોઈ પ્રોબ્લેમ નથી, પણ આનો ઘસારો ગણો ને એ 6થા વર્ષથી એસએલએમ પ્રમાણે ના ગણતા. કયા પ્રમાણે ગણજો? ડબલ્યુડીવી. તો હવે તમને ડબલ્યુડીવી પ્રમાણે, અથવા ગવર્મેન્ટ એવું કે ડબલ્યુડીવી પ્રમાણે જે લોકો ગણતા હતા અત્યાર સુધી, ડબલ્યુડીવી ન ગણતા બધા એસએલએમ ગણજો. તો બદલું કહેવાય ને, મેથડ બદલી કહેવાય. કોણે કીધું? જાતે દોઢા થઈને બદલી આપણે? ગવર્મેન્ટે કીધું, એટલે એના વિરુદ્ધમાં ન જઈ શકાય. અથવા ખુદ ES કે લખો બાજુમાં કાઉન્સમાં AS10, આવો લખો બાજુમાં AS10. આનો મતલબ થાય અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 10, કે ઘસારો કઈ રીતે લખી શકાય, કેટલો લખી શકાય, એ બધી ગાઈડન્સ તમને કોણે આપી છે? AS10. પહેલા અલગ હતું, AS6 હતું, પછી એને વિથડ્રો કરીને મર્જ કરી દીધું. વિથડ્રો કરવું એટલે કેન્સલ કરીને, અને બીજાને ભેગું એડ કરી દીધું, AS10 માં એડ કરી દીધું. તો બધું ક્યાંથી માહિતી મળશે, કેમ શું કરવું? એ AS10. તો ખુદ એટલે હું સર અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ એટલે ધારા ધોરણ. અકાઉન્ટ લખવાના નિયમ, ધારા ધોરણ એટલે નિયમ. અકાઉન્ટ લખવાનો નિયમ સર, એ પણ શું હોય અકાઉન્ટ લખવાનો નિયમ? આપણે લોકો કોણ? માણસ. સરસ, મને આજે ખબર પડી, ખબર જ નહોતી મને તો. અત્યારે તમે ભણો છો શું? CA. અકાઉન્ટ ભણો, CA ભણો છો. CA લોકોને તમે ભણો છો, આ બુક્સ કોની ભણો છો તમે? જે ઘરે જઈને બોલી જાડી બુક્સ. હા, તો એનો મતલબ આપણે જ્યારે CA બની રહ્યો તો CA બન્યા એ કોના સિલેબસના આધારે ભણ્યા? હા, તો આપણે જ્યાં કાયદા નિયમ શીખવી છે ને ICAI ના શીખવી છે. તો ICAI આ કાયદા બને છે. કાયદા એટલે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ. તો ભાગીદારી વાળા CA ભણ્યા હોય ને, બીકોમ વાળા ICAI નો નિયમ ભણ્યા હોય ને? ના, એ નો ભણ્યા હોય. CA અલગ, બીકોમ અલગ, BBA અલગ, બધું અલગ. તો એને આવા કઈ કાયદામાં ખબર પડતી હોય નહીં. તો એનો મતલબ જેટલા લોકો CA બન્યા, CA લોકો હંમેશા આને ફોલો કરે. કોને ફોલો કરે? આને નહીં, આને ફોલો કરે. કે અમને તો આ શીખવાડ્યું, અમે આ ભણીશું. તો આપણને કયા કાયદામાં લખ્યો હશે? AS10. કેમ શું કરવું? જે લોકો CA નથી બન્યા, એ ભણ્યા જ નથી, એ કોને ફોલો કરશે? કંપની એક્ટ 2013. એટલે બીકોમ વાળા આ ફોલો કરે, આપણે આ ફોલો કરવી. પણ કવર બધું થઈ ગયું. ઘણા કે અમે આ નથી ભણ્યા, આ નથી ભણ્યા. અમારે જાતે એવું નક્કી કરવો છે કે આના બદલે હું આમ અકાઉન્ટ કરીશ તો બહુ સારો બનશે, બહુ સારું દેખાય. એવું જો આપણે પ્રૂવ કરી શકીએ તો એક મેથડમાંથી બીજી મેથડમાં જઈ શકાય, અધરવાઇઝ ક્યારેય જઈ શકાશે નહીં. તો થિયરી થોડીક સમજાણી. ચલો દાખલાના ફોર્મમાં સમજીએ. એક ક્વેશ્ચન, ચેન્જ મેથડ ફ્રોમ WDV ટુ SLM. શેમાંથી શેમાં જવું છે? ફ્રોમ એટલે આમાંથી, WDV માંથી, ટુ એટલે આમાં. WDV માંથી ક્યાં જવું છે? SLM. તો પહેલા કાયદા પ્રમાણે WDV ગણતા હશો. હવે કાયદો બદલો,
કઈ મેથડમાં વહી જાઓ? એસએલ. તો હવે બોલો એના વિરુદ્ધમાં જઈ શકાય નહીં. તો જો શું કહે છે, મશીન ખરીદો કેટલામાં? ક્યારે? જેમની સ્ક્રેપ વેલ્યુ, યુઝફુલ લાઈફ, ડેપ્રિસિએશન નો રેટ આપી દીધો છે 30% એસ પર ડબલ્યુ. માન લો નો આપ્યો તો તમને કીધું ડબલ્યુડીવી પ્રમાણે ઘસારો બનો. આવડે રેટ ગોતતા? ગોતો જરા, ચેક કરો. બાજુવાળાને પૂછે શું કીધું, એ આપણા જેવો જ હોય, આપણે હારે વાતો કરતો હતો એટલે ખબર ન હોય. ડબલ્યુડીવી પ્રમાણે નવો રેટ ગોતી આપો. તો કેમ ગોતતા ખબર છે ને? પેલા અંદર ક્યાંક લખતા સ્ક્રેપ કેટલો છે 60,025 ડિવાઈડ બાય હિસ્ટોરિકલ કોસ્ટ એટલે 2,50,000. જે જવાબ આવ્યો એને અંડર રૂટની સાઇન કેટલી વાર પ્રેસ કરશો? યુઝફુલ લાઈફ 4 વર્ષ છે 2 વાર. જે જવાબ આવ્યો એમાંથી 1 માઇનસ કરી નાખો અને ગુણ્યા 100 એટલે ટકાવારી મળે. હા, તો આપણે નો આપ્યો તોય કહી દે કે અમે કઈ કચ્ચી ગોલી નહીં ખેલી, અમને આવડે છે. એટલે 30%. આટલું ખબર પડી ગઈ. ચલો પછી હું કહીશ, ચેન્જ કરો ઘસારો ડબલ્યુડીવી માંથી એસએલ. અને નવો ઘસારો કેટલો ગણજો? 25, 50%. ક્યારથી બદલવાની વાતો કરી? બિગનિંગ ઓફ 2007. ખરીદો ક્યારે? બદલવાનું ક્યારે કહે છે? 2007 ની શરૂઆત. ચલો, તો એનો મતલબ 2 વર્ષ તો પહેલા ઘસારો કઈ પ્રમાણે ગણ્યો? ડબલ્યુડી. અને 2007 થી કયા પ્રમાણે ગણશો? ચલો, તો હવે આપણે બનાવો. તમને કીધું ક્વેશ્ચન, કેલ્ક્યુલેટ ડેપ્રિસિએશન ફોર 2007. 2007 નો નવો ઘસારો ગણી અને મશીન એકાઉન્ટની વર્ષના અંતની બુક વેલ્યુ ગોતી ગયો. ચલો, ક્યાંય જર્નલ પૂછીશ તમને તો સિમ્પલ બનાવી ગયો મશીન ખાતું. સર મશીન ખાતું ન બનાવો બીજી રીતે બનાવો તોય ચાલે. હા, પણ અહીંયા મશીન એકાઉન્ટના ફોર્મમાં પહેલી વાર સમજાવો, ઝડપથી આવડે. પછી ઓલું નીચે લખીને એ રીતે શીખવી. ક્યારે ખરીદો? 1/1/05 ના રોજ જર્નલ મશીન એકાઉન્ટ ડેબિટ ટુ બેંક એકાઉન્ટ. બોલો કેટલામાં ખરીદો? તો 2,50,000. ચલો, આખું વર્ષ વાપર્યું, વર્ષ પૂરું થાય છે, ક્યાંય આપ્યું છે નહીં. તો કેમ ખબર પડશે માર્ચમાં પૂરું થશે કે ડિસેમ્બરમાં? જોવો તો દેખાય આપ્યું હોય. લખ્યું છે કે એન્ડ ઓફ યર ક્યારે પૂરું થઈ જાય? 2007. તો વર્ષ 2007 અહીંયા પૂરું થાય. જો અહીંયા પૂરું ન થાય, અહીંયાથી હજી એનું ચાલુ થાય. નીચે લખો ને તો જો અહીંયા વર્ષ પૂરું થતું હોય તો અહીંયા પાછું એનું 7 જ એવું પાછળ. અહીંયા પૂરું થાય હવે 9 દિવસ લખો ને તો 8 થઈ જાય. જો તો આવું જયારે ખાલી એક જ વર્ષ લખેલું એમ 2007 તો સમજવાનું ડિસેમ્બર વાળું છે. તો વર્ષ પૂરું થયું 31/12/0. આપણું હતું અહીંયા 5 પહેલા. ચલો 5. ચલો ડેપ ગણજો. ડેપ્રિસિએશન એકાઉન્ટ ડેબિટ ટુ મશીન એકાઉન્ટ. ચલો કેટલો ડેપ ગણશું? તો 250. રેટ આપ્યો છે 30%. બોલો 250 ના 30% 75,000. વર્ષ પૂરું બેલેન્સિંગ કરી દો 31/12/06 બાય બેલેન્સ કેરીડ આઉટ. અને ઇન્સ્ટિટ્યૂટ આ દાખલા છે ને એકદમ ડિટેલમાં, પણ ડિટેલમાં એટલે તમે આમ જોવો ત્યાં એક વારમાં આવડી જાય. અને ઘણા ગોતશે તો ખબર નહીં પડે ક્યાં આપ્યો છે, એટલો ડિટેલમાં છે. એટલે જેમ બોલો સાંભળો એમ સાંભળો, નકર બાજુવાળા વાત કરી લો. જિંદગી ના મિલેગી દુબારા. 250 માંથી 175 ગયા. કદાચ ઘણાને નક્કી થઈ ગયું આપણે બીજા વર્ષમાં આગળ જવાનું થતું જ નથી, તો આપણા ભાઈબંધને હારે લઈ લઈએ આપણે. એટલે કે એ મારે હારે રિપીટ કરે કે બીજી આવે મારે હારે બીકોમમાં.
કારણ કે ફરી વાર તો એક્ઝામ ઘરેથી આપવા નહીં દે પછી. તો જેને નક્કી કર્યું છે એના માટે જોઈ લો અહીંયા વ્યવસ્થિત. 1.75. બોલો 2000 ક્યારે બદલ્યું? મેથડ બદલી ક્યારે? 7. હજી આ કયું ચાલે? 6. અહીંયા મિસ્ટેક થઈ લખવા. 31/12/06 પાછો ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન અકાઉન્ટ. ચલો પાછી ગણતરી 1.75 ના બે WDV છે એટલે આના ઉપર લાગે. આના 30%. 52,500. ચલો 31/12/06 બાય બેલેન્સ કેરીડ આઉટ. અગેન ટોટલ કરશો આપણે તો અહીંયા 1.75 છે. તો અહીંયા 1.75 લાવવા કઈ ઘટતા છે? જરા ચેક કરી લો. 1,22,500. ચલો હું થોડું યાદ કરી દઉં, પેલા રિમેમ્બર કરાવો. WD ઉપર ઘસારો કઈ વેલ્યુ ઉપર લાગે? નવી બુક, ખાલી બુક વેલ્યુ નહીં, બિગિનિંગ ઓફ ન્યુ યર, નવા વર્ષની બુક વેલ્યુ ઉપર લાગે. SLM માં કોના ઉપર લાગે? હિસ્ટોરિકલ કોસ્ટ, એટલે જે ભાવ ખરીદો એ ભાવ ઉપર લાગે. નવી બુક વેલ્યુ ઉપર ન લાગે. નવી બુક વેલ્યુ ઉપર તો કોને લાગે? WD. SLM માં કોના ઉપર લાગે? હિસ્ટોરિકલ કોસ્ટ, ઓરિજિનલ કોસ્ટ, પરચેઝ પ્રાઇસ ઉપર લાગે. ચલો 117 ટુ બેલેન્સ બ્રોટ ડાઉન આવી ગયો છે. દિવસની રાહ જોતા થાય. ઋતિકભાઈ સવારમાં મળ્યા, કુછ તોફાની કરતે. ચલો શું તોફાની કરી નાખ્યું આપણે? હવે એક નક્કી કર્યું, WD નહીં, આ વર્ષથી નક્કી કરો. હવે તો અમે SLM પ્રમાણે ગણશું. તો અહીંયાથી નક્કી થઈ ગયું, આખો વર્ષ વાપરું. હવે વર્ષના અંતે ઘસારો ગણવાનો છે બાય ડેપ્રિસિએશન. જર્નલ બોલી દે ડેબિટ ટુ મશીન. બસ ક્વેશ્ચન અહીં આવી ગયો. આજ પૂછો તમને આનો ઘસારો કેટલો ઈ ગણી દો, અને બીજું પૂછ્યું વર્ષના અંતે આ મશીનની બેલેન્સ કેટલી હોય. બસ આ બે ક્વેશ્ચન જોઈતા છે આ લોકો. બસ આ બે જ ક્વેશ્ચન આ લોકોને જોઈતા છે. રેટ તમને તો આપી દીધો છે એટલે એ મગજમારી નથી કે ઘસારો બદલો અને ઘસારાનો દર રેટ 25.50% રાખ્યા છે. હાથ ઊંચો કરે જેવો જવાબ આવે એવું. ખોટું પડે તો કોઈ દી ગભરાવાનું નહીં. બાકી નાની નાની વાતમાં બીજ આવી તો જીવી ન શકાય. કોઈને જવાબ આવે તો આપી શકે. 63,750. 63,750. સરસ. 63,750. સરસ. 63,750. 63,750. 63. કોઈને અલગ જવાબ આવે? 63,750 સિવાય કોઈને જવાબ અલગ આવતો હોય તો બી આપી શકે છે. કોઈ કદાચ અલગ વિચાર્યું હોય તો એ તમને જવાબ આપી શકે છે. તો મને બી આઈડિયા આવે કે આપણે કઈ રીતે વિચાર્યું છે. ચલો પેલા 63,750 કઈ રીતે આવ્યા? 2,50,000 ના 25.50%. બસ આ હિપ્નોટાઇઝ કરવા જ મેં વચ્ચે યાદ કરાવ્યું હતું. આ હિપ્નોટાઇઝ કરવા હટો જ મેં વચ્ચે યાદ કરાવ્યું હતું. અરે પહેલા દિવસથી મિલકત ખરીદી હોય તો ઘસારો ગણું તો ઈ વેલ્યુ ઉપર લાગે. આ તો મેં અહીંયાથી બદલ્યું તો એનો મતલબ હવેથી મારા માટે SLM માટે આ હિસ્ટોરિકલ કોસ્ટ બની જાય. સર ફરીથી કઈ ખબર ન પડે. પહેલા તમે યાદ કરાવ્યું તો યાદ પાછું જ કરાવું છું. પહેલા જ વર્ષથી SLM પ્રમાણે ગણતો હોત ને તો SLM માં પહેલો વર્ષ એ મારી હિસ્ટોરિકલ કોસ્ટ કહેવાય. તો પહેલા વર્ષે કેટલાની હતી? હા, અહીંયાથી SLM ગણતો હોત તો આના ઉપર ગણ્યા હોત. મેં તો અહીંયાથી બદલ્યું. આ તો વર્ષો વયા ગયા. જો ગયા તો એ તો ખબર જ નથી કેટલાનો છે. અહીંયાથી બદલ્યું મેં. તો એનો મતલબ SLM કરતા બીજી રીતે કહો. જ્યારે તમે મેથડ બદલો તો જે વર્ષે બદલીને એ વર્ષની શરૂઆતની બુક વેલ્યુ હવેથી તમારા માટે ગણાય હિસ્ટોરિકલ કોસ્ટ.
હવે આપણા માટે આ ગણશે અને આના ઉપર ગણશું રેટ તો આપ્યો છે 25.50%. બોલો 31,237.37. That's all. પૂરું થઈ ગયું. આપી ગયો બેલેન્સ. એણે કીધું બેલેન્સ તો આપણે કીધું લ્યો બેલેન્સ 91,262. પૂરો થઈ ગયો દાખલો. બસ એટલું જ હતું. તો આપણા મગજમાં ખબર હતી, આપણને શું ખબર હતી કે SLM પ્રમાણે ઘસારો કોના ઉપર લાગે? હિસ્ટોરિકલ. અહીંયા જો એમ કર્યું હોત ને તો ખોટું પડત આપણું. શું કામ આવું ન થયું ખબર પડી કે મેં જવાબ બી આપ્યો. શું જવાબ આપ્યો કે હિસ્ટોરિકલ કોસ્ટ ઉપર ક્યારે લાગે? પહેલેથી ખરીદવું હોય તો. આપણે તો અધ વચ્ચે બદલું. તો હવે જે સમયે ઓલરેડી વયો ગયો એ કોઈ દિવસ બદલી શકે ને, એને કહેવાય પ્રોસ્પેક્ટિવ ઇફેક્ટ. શું બોલાય? પ્રોસ્પેક્ટ. એટલે ભવિષ્યમાં અસર આપો. એટલે ભવિષ્ય, ભૂતકાળ ભૂલી જાઓ. ભૂતકાળને કહેવાય રેટ્રોસ્પેક્ટિવ. ભૂતકાળને શું બોલાય? રેટ્રોસ્પેક્ટિવ. એટલે જૂનો ઘસારો, જૂનું બધું ભૂલી જાઓ, નવેસરથી. નવું એટલે ભવિષ્ય. અહીંયાથી જો જે વર્ષથી બદલું ત્યાંથી જોવા. તો પૂછે એક્ઝામમાં, if method change then depreciation effect should be given as per retrospective or as per prospective, whichever is true. કયું સાચું છે? રેટ્રોસ્પેક્ટિવ વાળું કે પ્રોસ્પેક્ટિવ વાળું? તો પ્રોસ્પેક્ટિવ. રેટ્રોસ્પેક્ટિવ એટલે જૂનું. ભાઈ જૂનું બોલો, કેટલા લોકો પણ 11 મન ચોપડા અહીંયા લઈને આવ્યા છો? અકાઉન્ટમાં લખતા હોય એવું કોઈ છે 11 મન ચોપડામાં? એકબીજામાં મામા કરે જો આસરા છે કોઈ એવું? નહીં. કેમ નથી? વર્ષ વયું જોઈ ગયો એમ. અહીંયા ગયું એટલે રેટ્રો, ભૂતકાળ, રેટ્રોસ્પેક્ટિવ. એ પાછું આવે નહીં. ચોપડા બંધ થઈ ગયા, પૂરા થઈ ગયા. ક્લિયર? ચલો 25.50% રેટ આપ્યો સમજાવવા માટે. ચલો ભાઈ, ચલો આને પછી 2 મિનિટ આને ભૂલી જાઓ. હવે મને જરા સેમ દાખલો જ છે. WDV માં શેમાં જવાનું છે? SLM પ્રમાણે. આમાં પણ 2007 થી જ નક્કી કર્યું છે કે WDV માંથી વહી જવું છે SLM માં. જરા રફલી મને 2007 નો ઘસારો ગણીને આપો ને, રફલી. પહેલા કેલ્ક્યુલેટરમાં ગણો તોય વાંધો નહીં. આ પછી લખવી હમણાં સમયે આપો. મારે ક્વેશ્ચન ખાલી સમજાવો છો ને એટલે આ પહેલા ગણાવશો. $170 નંબરનો પેજ. ચલો કોઈને જવાબ આપે તો આવી શકે છે. 2007 નો ઘસારો WDV માંથી ક્યાં જવું છે? SLM. વર્ષ બી સેમ છે, ખરીદ તારીખ બી સેમ છે, બટ યુઝફુલ લાઈફ બદલી ગઈ. આવ્યો કોઈને જવાબ?
દાખલો સાચો છે ખોટો છે? પેલા કેમ ખોટો છે એ ખબર પડવી. માન લો કોઈ કીધું ખોટો છે, ડેપ્રિસિએશન. અરે છાપતા જ ભૂલી ગયો હું તો. મેં કીધું છાપતા ભૂલી ગયો ને. અચ્છા, તો હું નીચે લખી દઉં છું, ફાઇન્ડ આઉટ ડેપ્રિસિએશન રેટ એઝ પર એસએલએમ. નહીં જે છે આ છે, ધેટ્સ ઓલ. એ નથી છાપતા ભૂલી ગયું, બરાબર છે. બસ મુદ્દો કહેવાનો આ હતો કે આપણે નકરું લખ કરવી. પેલો મનમાં વિચાર આવો જોઈએ ને કે આ રેટ મેં ક્યાંથી લખ્યો, ક્યાંથી ગોઈતો પેલા, તો અહીંયા ખબર પડી જાય, અહીંયા આવડી જાય તો અહીંયા આવડી જાય ઓટોમેટિક. બસ દાખલાની બનાવટ બધી આવી હોય અને સીએ કહેવાય. નકરો લખ્યા કરે ગયા કામમાંથી. ક્યાંથી એવું પેલો ક્વેશ્ચન થાવો છે, આમ જ કેમ, તો મજા પડી જાય. ઘરની બુદ્ધિ બાજુવાળાને ભાડે આપી તો નહીં આવડે. અને આનું સૂત્ર તો ઇન્સ્ટિટ્યુટર એકદમ ડિટેલમાં લખીને આપ્યું છે. આમ ગોતો ને 10-12 વાર ત્યારે એકદમ તોય મળે નહીં, એવી રીતે મસ્ત લખીને આપ્યું છે. ટૂંકમાં આપ્યું જ નથી. તો હવે કેમ ગોતું? લો લખી દે કેમ ગોતું. લો નવો ડેપ મેં ગોતો પેલા જો નવો ડેપ નો રેટ ગોતો છે. એસએલએમ નો એસએલએમ નો રેટ ગોતવાનું સૂત્ર ખબર છે ને? રેટ ઓફ ડેપ બરાબર ક્યાંક લખતા અહીંયા ડેપ્રિસિએશન અમાઉન્ટ ડિવાઈડ બાય હિસ્ટોરિકલ કોસ્ટ મલ્ટીપ્લાય બાય 100. પહેલી વાત તો મને ડેપ્રિસિએશન અમાઉન્ટ જ નથી ખબર. રેટ ગોતવા તો આ જોઈએ ને પેલા, જેમ કે આગળના દાખલામાં રેટ માટે આ જોઈ, આ નથી આવી. આપણે કીધું રેટ ગોતી, ડેપ ગોતી દેવી. પેલા લોવે ડેપ ગોતી દો. એસએલએમ નું ડેપ નું સૂત્ર શું છે? ડેપ્રિસિએશન અમાઉન્ટ. આ બધું એસએલએમ પ્રમાણે વાતો આલે છે. ચલો બોલો, હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ સ્ક્રેપ ડિવાઈડ બાય યુઝફુલ. આવું સૂત્ર હતું ને. આવું સૂત્ર ક્યારે હોય? પહેલેથી ખરીદવું હોય ત્યારે હોય. આ તો અધ વચ્ચેથી વાતો કરે. તો આપણે અહીંયા હિસ્ટોરિકલ કોસ્ટ નહીં લખી શકાય, આને લખાય સીવાય બીવાય. સીવાય બીવાય બીવી સીવાય બીવી એટલે હું કરંટ યર બુક વેલ્યુ. આ કરંટ યર બુક વેલ્યુ નો મતલબ જે તારીખે તમે વેલ્યુ ચેન્જ કરી એ તારીખની વેલ્યુ કેટલી હતી? 1/22/500. ચલો દાખલામાં કઈ સ્ક્રેપ આપ્યો છે? આપ્યું હોય તો લેવાનું, ના હોય તો 0. સિમ્પલ. ડિવાઈડ બાય યુઝફુલ લાઈફ. કેટલા વર્ષની લાઈફ છે? 4. ના 4 નહીં, 4 તો પહેલેથી ખરીદી હોય, 2 વર્ષ તો જતા રહ્યા. તો ઓર સૂત્ર બદલ્યું, યુઝફુલ લાઈફ ની બદલે હવે બોલશું રિમેનિંગ યુઝફુલ લાઈફ. હવે વધેલી કિંમત 4 વર્ષ હતા, એમાં 2 તો જતા રહ્યા, તો બાકી કેટલા રહ્યા? 2. બોલો 61,250. 61,250. ચલો હવે બોલો સાંભળો, 61,250 હિસ્ટોરિકલ કોસ્ટ નહીં આવે અહીંયા. હિસ્ટોરિકલ તો ક્યારે પહેલેથી હોય, સિવાય બીબી. ચલો 1,00,000 કેટલા હતા? 22,500 ગુણ્યા 100. ચલો બોલો 50%. તો આ રેટ આવી રીતે ગોતી શકાય. સમજાણો મુદ્દો? જો આ એમને આપી શકીએ અથવા એક્ઝેક્ટ ગોતો હોય તો આવી રીતે આપી શકીએ. બોલો ખબર પડી? આ 25.50% એમને બી આપી શકે, નો આપ્યો તો ગોતવાની આ રીત હતી. ક્લિયર છો? સ્ક્રેપ નો આપ્યો હોય તો કેટલા લેવાના? 0. આપણને તો સ્ક્રેપ આપ્યો છે. કેટલો સ્ક્રેપ આપ્યો છે? તો હમણાં રેટ આવી જાય 60,025. માન લો આપણને
સ્ક્રેપ આપ્યો છે તો સ્ક્રેપ લઈ લેવી. હમણાં ઓટોમેટિક તમારી ટકા મેચ થઈ ગયા. બોલો હવે ડિવાઈડ બાય 2. 31,225 કોઈ કે 38 કે 38. લો તો આયરો જવાબ લેરો 31,238. લો 31,238 ડિવાઈડ બાય 1,22,500 મલ્ટીપ્લાય બાય 100. આવી ગયો જવાબ. લો આ હોય દાખલો. તો કેમ ગોતો એ ખબર પડી ગઈ. નો આપ્યો ગોતી દેવાના. કે ને ગોતી ગયો આપણે ગોતી દીધું. લો થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળીશું.